જય માતાજી દોસ્તો, નવા લોકમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ મોરી ગાડી ભરવા ને આ જો આ આપણે કાગળ લીધું છે 20 બાય 30 લંબાઈ છે 30 ફૂટ અને પહોળાઈ છે 20 ફૂટ ને આમાં 5 બેલ્ટ છે એટલે રસો છે। એટલી વસ્તુ આપણે કાલે લીધી હતી, તો એ છેલ્લી ખોલી છે તમને દેખાડી। રસો એટલે ઓલી પટ્ટી છે, નાડું તો નથી, પટ્ટી લીધી છે। જો દોસ્તો આ આપણે લેવા છીએ બેલ્ટ, આપણે 5 બેલ્ટ લીધા જરા। અને આ બેલ્ટના બધા અલગ અલગ ભાવ હોય। તમે અલગ બાજુ જાઓ તો 200-250માં આવી જાય, પછી તમે રાજુલામાં જાઓ તો 300 વાળો 400 વાળો, મતલબ આમાં મટીરિયલમાં ફેર આવે। 250થી સ્ટાર્ટ થઈ જાય, જેવો માલ એ પ્રમાણે ભાવ હોય। આ 10 મીટરનો છે દોસ્તો। આ છે પટ્ટી, રસો કહો કે પટ્ટી કહો, આનો ભાવ બધો અલગ અલગ હોય। 120 કિલો, 130, 140, 150, જેવું મટીરિયલ એ પ્રમાણે ભાવ હોય। આપણે લેવા લગભગ 17 કિલો છે, 17 કિલો 17.5 કિલો, 17.5 કિલો લગભગ છે। જોઈએ હવે થઈ રહે કે નથી થતું। ને આ બ્લુ કલરનું કાગળ, આ 3 વસ્તુ આપણે લીધી છે। તમને કેમ બીક લાગે? જીવાનો થોડો ભલામાં પહોંચી ગયા છીએ આપણે ભાવનગર। એટલે આપણી ગાડીમાં યુરિયા ઓછો છે એટલે ભાવનગર આઈસર શોરૂમે આપણે યુરિયા લેવા જવાનું છે। ને આ જો ટાયરો આપણે શું છે ચેન્જ કરી નાખ્યા છે, ટાયર ઉતાર થતા કે નહીં એટલે ચેન્જ કરી નાખ્યું છે, પાવડર લગાડી દીધો છે એટલે ઉપાડી દીધું। ભાવનગર ટોલ નંબર આવી ગયું છે, હવે જવાનું છે આપણે યુરિયા લેવા। આપણી ગાડીમાં યુરિયા ઓછો છે, હું તમને હમણાં બતાવું। આ જે લેટી છે ને, આ યુરિયા કે પોગી તો જાય લગભગ અમદાવાદ, પણ રિટર્નમાં મને લાગે ઘટી જાય। રિટર્નમાં આપણે કેરોસ એટલે યુરિયાનો ડોલ લેતા જાય। જોવા દોસ્તો આપણે પોગી ગયા આઈસરના શોરૂમે। આ ભાવનગર શોરૂમ છે, આ ગાડી અંજીર છે। અરે કાકા આવે પછી તાળું ખોલશે, તાળું ખોલે પછી આપણે ડોલ આપે। ડોલના 1310 રૂપિયા લે। હમણાં તમને ડોલે બતાવું છું, અને ઘડિયાળ આપણે શું છે પહેરવાનું ભૂલી જશે, ઘરે પડી રહી। જો દોસ્તો પગી જશે આપણે અથડાય, વાગી ગયા છે 1:51 થઈ ગઈ છે। હવે આપણે ત્યાં જવાનું છે સવારે, કેમ કે ત્યાં તો તમને ખબર જ છે નથી કાંઈ પ્લાન્ટની અંદર લેતા કે નથી ત્યાં કંઈ હોટલ બોટલ, એટલે સવારે જવાનું છે। સવારે 2 વાગ્યા ને એટલે 4:30-5 વાગે સ્લેબ મારી દેવું, એટલે આપણે 7 વાગે ત્યાં પહોંચી જવું, કેમ કે બિલવાળો શું છે 10 વાગે આવે, એટલે 10 વાગે બિલવાળો આવે એટલે આપણે કંઈ ઉતાવળ છે નહીં, એટલે હવે સવારે જવું હોય અહીંથી। ને મળશું પાછા નવા વ્લોગમાં। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ચેનલ। મળશું પાછા નવા વ્લોગમાં। હવે જોઈએ સવારે ખાલી થાય કે ભરાય કે શું છે એ, કેમ કે પાછી છે મકર સંક્રાંતિ, એટલે જોઈએ લગભગ તો મકર સંક્રાંતિ છે એટલે કાલ કા પરમદી તો પાછો રિટર્ન આવી જાય। આ જો આ બધી વહી આવી સોમનાથથી બસો, આયા 15-20 પડી, ને ઓલા અધળા ટોલના કે 15-20 પડી, પછી કોબડે 15-20 બસો પડી, બધે બસો લાગત પડી છે, આપણે એની વાયા રાખી દઈએ।